બોલિવૂડના સુપરહ્યુમન ટોમ ક્રૂઝ પોતાના અંતિમ મિશન તરફ નીકળી પડ્યા છે. તેમની નવી મિશન ઇમ્પોસિબલ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ખૂબ જ દમદાર લાગે છે. ટ્રેલરમાં ટોમના કેટલાક ખતરનાક સ્ટન્ટ પણ બતાવવામાં આવ્યા છે, જે ચાહકોના હોશ ઉડાવી રહ્યા છે. હું છું નેન્સી અને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. બોલિવૂડના સુપરહ્યુમન તરીકે જાણીતા ટોમ ક્રૂઝ હંમેશા પોતાના ખતરનાક સ્ટન્ટ માટે સમાચારમાં રહે છે. તેમની ફિલ્મોમાં જે સ્તરના સ્ટન્ટ બતાવવામાં આવે છે તે વાસ્તવિકમાં એટલા સરળ નથી હોતા જેટલા દેખાય છે. તેમની મિશન ઇમ્પોસિબલ ફિલ્મ શ્રેણી પણ આ જ કારનામાઓ માટે પ્રખ્યાત છે. છેલ્લી 7 ફિલ્મોમાં તેમણે તમામ પ્રકારના સ્ટન્ટ કરીને દર્શકોને આશ્ચર્યચકિત કર્યા છે. હવે તેમણે ફરી એકવાર પોતાના નવા મિશન ઉપર શરૂઆત કરી છે, જેનાથી તે ફરીથી બધાને આશ્ચર્યચકિત કરવા જઈ રહ્યો છે. ટોમ ક્રૂઝ એક નવા મિશન ઉપર નીકળ્યા અને તેમની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું. તાજેતરમાં ટોમ ક્રૂઝની છેલ્લી મિશન ઇમ્પોસિબલ ફિલ્મ શ્રેણીનો ભાગ મિશન ઇમ્પોસિબલ ડેડ રેકનિંગ પાર્ટ 2નું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં એથન હન્ટ ફરી એકવાર એક ખતરનાક મિશન ઉપર નીકળ્યો છે, જેમાં તે ખતરનાક સ્ટન્ટ કરી રહ્યો છે. ટ્રેલરની શરૂઆતમાં તે પ્લેનમાં એક્રોબેટિક્સ કરતો જોવા મળે છે. પછી તેના અત્યાર સુધીના બધા જ કારનામોની વિગતો બહાર આવે છે. આ પછી તે હાથમાં હાથકડી પહેરેલો જોવા મળે છે. પરંતુ ટોમ ક્રૂઝના પાત્ર માટે કોઈ પણ મિશન અશક્ય નથી. સરકારે તેની સાથે સમાધાન કરવું પડશે અને દુનિયાને બચાવવી પડશે. આ પછી એથન હન્ટ બધી મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરે છે. ફરી એકવાર ગ્રેબિયલ, જે દુનિયાનો નાશ કરવા માંગે છે, તેના માર્ગમાં આવે છે. એથનને દુનિયાને તેમજ તેના નજીકના મિત્રોને બચાવવાના છે. હવે એથન હન્ટ આ છેલ્લા મિશનમાં સફળ થશે કે નહીં તે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ટોમે અત્યાર સુધીની તેની બધી જ મિશન ઇમ્પોસિબલ ફિલ્મોમાં ખતરનાક સ્ટન્ટ કર્યા છે અને દરેક ફિલ્મમાં એક અલગ સ્ટન્ટનો સમાવેશ થાય છે. છેલ્લી વખત અભિનેતાએ ટેકરી ઉપર રેમ્પ બનાવ્યો હતો અને તેમાંથી કૂદકો માર્યો હતો, જેનો મેકિંગ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ વખતે ટોમ તેની ફિલ્મમાં પ્લેનથી લટકતો જોવા મળશે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. ટોમ ક્રૂઝની ફિલ્મ મિશન ઇમ્પોસિબલનો છેલ્લો ભાગ 23 મે 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.